હેલો વિદ્યાર્થી મિત્રો, આગના દાવાના હિસાબોમાં આપણે જોઈ રહ્યા છીએ નફાના નુકસાનને પોલિસીને લગતા દાખલાઓ. આનો એક મસ્ત પોઈન્ટ આવી જતો હોય એવા દાખલા નંબર 29 લઈએ છીએ. અત્યારે એક પેઢીના મકાનમાં 1 મે 2011ના રોજ આગ લાગી. પેઢીએ નફા નુકસાનની પોલિસી 15,400ની લીધી હતી. તારીખ 1 મે 2010થી 30મી એપ્રિલ 2010 સુધીનું કુલ વેચાણ 1 લાખ હતું, જેમાં છેલ્લા 8 માસનું 1 સપ્ટેમ્બર 2010થી 30મી એપ્રિલ 2011 સુધીનું વેચાણ 70,000 હતું. ત્યારે પ્રથમ 6 માસનું વેચાણ 1 મે 2010થી 31મી ઓક્ટોબર 2010નું 50,000નું હતું. નુકસાનીનો ગાળો 6 માસનો નક્કી કર્યો હતો, પરંતુ ધંધો ફક્ત 4 માસમાં પુનઃસ્થાપિત કરી શકાયો હતો. હવે આનો મતલબ શું થાય? જ્યારે એમ કીધું હોય કે નુકસાનીનો ગાળો એટલે કે બાંયધરી મુદત 6 માસની હતી, જે વીમા પોલિસીમાં અંદાજે લખવામાં આવી હોય એ, પણ ધંધો અસ્તવ્યસ્ત 4 માસ જ થયો તો 4 માસમાં પાછો પુનઃસ્થાપિત થઈ ગયો તો આપણી બાંયધરી મુદત થાય 4 માસની. ચાલુ સાલે 1 મે 2011થી 31 ઓગસ્ટ 2011 સુધીનું વેચાણ 8,000 હતું, જ્યારે 1 મે 2011થી 31 ઓક્ટોબર 2011 સુધીનું વેચાણ 25,000 હતું. અલગ અલગ વેચાણ તમને લાઇનમાં આપવાની જગ્યાએ પેરેગ્રાફમાં આપ્યા છે. આપણે તારીખો આઈડેન્ટિફાય કરશું કે કઈ તારીખનું વેચાણ આપણે જોઈએ છે. પેઢી તેના હિસાબો દર વર્ષે 31મી ડિસેમ્બરના રોજ તૈયાર કરે છે, એટલે કે કેલેન્ડર વર્ષ અપનાવવામાં આવે છે, અને 2010ના નાણાકીય વર્ષનું નફા નુકસાન ખાતું આપ્યું છે. હવે આગ લાગ્યા તારીખ છે 1 મે 2011 અને 2010નું નાણાકીય વર્ષનું નફા નુકસાન ખાતું આપ્યું છે, એટલે કે પાછલું નાણાકીય વર્ષનું આપણે ચોખ્ખો નફો, સ્થિર ખર્ચા અને વેચાણ જોઈએ એના માટે આપ્યું હશે. આપણે આપ્યું છે વેપાર નફા નુકસાન ખાતું સાથે આપ્યું છે. આપણે આમાંથી આપણે જોઈએ શું? ચોખ્ખો નફો, સ્થિર ખર્ચા અને વેચાણની વિગત જોઈશે. અને આમાં ચોખ્ખો નફો પર તમારો મેઇન ટોપિક છે, આ દાખલાનો મેઇન ટોપિક, અને એના પછીની આ વિગતો મેઇન ટોપિક છે આજના દાખલાનો પોઈન્ટ. તમને જણાવવામાં આવે છે કે 2011ના વર્ષ દરમિયાન વેચાણમાં 10% વધારો થવાનો છે અને નફાનું પ્રમાણ 5% વધવા સંભવ હતું. તો મેં તમને સમજાવ્યું છે એ રીતે વેચાણમાં વધારો કે ઘટાડો હોય તો તમારે પ્રમાણિત વેચાણમાં અને બીજી ટકાવારીમાં સુધારેલું વેચાણ ધ્યાનમાં આપણે લઈએ છીએ ત્યારે 10% વધારો કરવાનો, અને નફામાં વધારો કીધો છે એ તમારે પ્રથમ ટકાવારીમાં લેવાનો છે. નફા તૂટની પોલિસી હેઠળ દાવાની રકમ શોધો. નફા તૂટની પોલિસી એટલે નફાના નુકસાનની પોલિસી કે પારિમાણિક નુકસાનની પોલિસી હેઠળ દાવાની રકમ શોધો. પછી આટલું તો આપણે અત્યાર સુધી કર્યું પડશે. પછી પૂછ્યું છે કેટલી રકમનું જોખમ પેઢીએ પોતે વેઠવું પડશે. અને બીજો ક્વેશ્ચન છે જો પૂરી રકમ માટે રક્ષણ મેળવવું હોય તો કેટલી રકમની વીમા પોલિસી લેવી પડશે. આ તમારે કહેવાનું છે. કરીએ સ્ટાર્ટ. આ ટાઈપના દાખલામાં મેં તમને સમજાવ્યું છે એ રીતે આપણે પહેલે શું કરવાનું છે? બધી જ જોઈતી વિગતો લખી નાખવાની છે. આગ લાગ્યા તારીખ આપણે આપેલી છે 1 મે 2011ના આગ લાગી છે 1/5/2011. એના પછીનો મુદ્દો જોઈએ આપણે બાંયધરી મુદતનું વેચાણ, અને પછી જોઈએ પ્રમાણિત સમયનું વેચાણ. એટલે તો બાંયધરી મુદત શું? તો કે આમ તો બાંયધરી મુદત 6 મહિનાની હતી, પણ 4 મહિનામાં ધંધો વ્યવસ્થિત થઈ ગયો હતો. એટલે આગ લાગ્યા તારીખથી કરીને 4 માસ એટલે મે, જૂન, જુલાઈ અને ઓગસ્ટ 4 મહિના એટલે 31 ઓગસ્ટ 2011 સુધીનો આપણો બાંયધરી મુદત ગણાય. અને પ્રમાણિત સમય તો કે એ જ મહિનાઓ પણ આગળનું વર્ષ 1/5/2010થી કરીને 31 ઓગસ્ટ 2010 સુધીનો પ્રમાણિત સમયનું ગણાય. બરાબર? તો આપણે આ તારીખોનું વેચાણ ખાસ જોઈ લઈએ.
આપણે આપ્યું છે 1/5/2010 1/5/2011 31/8/2011 સુધીનું. તો આપણે ડાયરેક્ટલી આપેલું છે ચાલુ સાલે 1 મે 2011 થી 31 ઓગસ્ટ 2011 સુધીનું વેચાણ 8,000 હતું. તો આપણે 8,000 લખી નાખશું. હવે આપણે જોઈએ પ્રમાણિત સમયનું વેચાણ 1/5/2010 થી કરીને 31/8/2010 સુધીનું. તો હવે એ આપણે ડિરેક્ટલી આપ્યું નથી, આપણે આખા વર્ષનું કીધું છે. 1 મે 2010 થી 30 એપ્રિલ 2011નું કીધું છે. એમાં આપેલું છે 1 સપ્ટેમ્બરથી 30 એપ્રિલ સુધીનું, અને પછી 1 મે થી કરીને ઓક્ટોબર સુધીનું આપ્યું છે. તો આના આધારે આપણે કંઈક મેળવી શકતા હોઈએ તો પહેલે જોઈએ. હવે તમને આપ્યું શું છે એ ધ્યાન દેવાનું છે ખાસ. આપણે આપ્યું છે 1 મે થી 2010નું જોઈએ ને, આપણે 1 મે થી 30 એપ્રિલ સુધીનું આપી દીધું, એટલે આગ લાગ્યા તારીખે પૂરા થતા વર્ષનું વેચાણ. હવે હું અહીંયા બતાવું છું 1/5/2010 થી કરીને 30/4/2011 સુધીનું આપ્યું છે 1 લાખ. આગ લાગ્યા તારીખે પૂરા થતા વર્ષનું વેચાણ આપ્યું છે, બરાબર ને. 1/5/2010 થી ચાલુ થાય અને આગ લાગી છે 1/5/2011 ના, એનો આગળનો દિવસ 30/4/2011. આગ લાગ્યા તારીખે પૂરા થતા વર્ષનું વેચાણ આપ્યું છે. એમાં કીધું છે બ્રેકેટમાં કે જેમાં છેલ્લા 8 માસનું 1 સપ્ટેમ્બર 2010 થી કરીને 30 એપ્રિલ 2011 સુધીનું 70,000 હતું. અહીંયા જ આપણે આપણો આન્સર મળી જાય છે. છેલ્લા 8 માસનું મળી જાય તો આગળના 4 માસનું મળી જાય. 1 સપ્ટેમ્બર 2010 થી 30 એપ્રિલ 2011 સુધીનું વેચાણ 70,000. એટલે આપણે અહીંયાથી આપ્યું છે 1 સપ્ટેમ્બરથી 30 એપ્રિલ સુધીનું 70,000 આપ્યું છે. તો આપણે જોઈએ છે ક્યાર સુધીનું 1/5 થી 31/8, એટલે કે આમને આપ્યું છે સપ્ટેમ્બરથી એપ્રિલ સુધીનું આપી દીધું અને મે થી એપ્રિલ સુધીનું આપી દીધું. તો આ 1 લાખ આખા વર્ષમાંથી પાછળના 8 મહિનાનું બાદ કરી નાખી તો આગળના 4 મહિનાનું કેટલું મળે? 1 લાખમાંથી 70,000 જાય એટલે 30,000 મળે. એ કયા સમયગાળાનું મળે? 1/5/2010 થી કરીને 1/9 એટલે કે 31 ઓગસ્ટ સુધીનું ને, મે, જૂન, જુલાઈ અને ઓગસ્ટ સુધીનું આગળના 4 માસનું 30,000 અને 1 સપ્ટેમ્બરથી ચાલુ થઈને 30 એપ્રિલ સુધીનું 70,000. આપણે જોઈએ છે 1/5 1 મે 2010 થી કરીને 31/8/2010 સુધીનું કેટલું મળ્યું? 30,000. એટલે આપણે જવાબ મળી ગયો છે આપણો 30,000, બરાબર. હવે બીજી વિગતો જોઈએ. હવે આપણને જોઈએ પહેલી ટકાવારી માટે પાછલું નાણાકીય વર્ષની વિગતો. 3 વિગતો જોઈએ આપણે. ચોખ્ખો નફો, સ્થિર ખર્ચા અને વેચાણ. પણ પાછલું નાણાકીય વર્ષ એટલે કયું? તો કે 2010નું વર્ષ, કારણ કે અહીંયા કીધું હતું ક્લિયરલી કે કેલેન્ડર વર્ષ અપનાવવામાં આવે છે અને આપણે એ વર્ષનો વેપાર નફા નુકસાન ખાતું એ લોકોએ આપી દીધું છે. એટલે આપણે જોઈએ ચોખ્ખો નફો. હવે અહીંયા તમારો મેઇન ટોપિક છે ચોખ્ખો નફો. તમે આની સાથે જ આ દાખલાની સાથે ઉદાહરણ 17 પણ કરી જશો, જેમાં આ જ ટોપિક છે. જ્યારે તમને ચોખ્ખો નફો આપ્યો હોય અને વેપાર નફા નુકસાન ખાતામાં બિનધંધાકીય આવકો કે ખર્ચા આપેલા હોય તો તમારે એની અસર આપવી પડે. એટલે કે અહીંયા આ દાખલામાં રોકાણોના વ્યાજની આવક છે, રોકાણોના વેચાણનો નફો, લોટરીમાં ઇનામ અને ઇન્કમટેક્સ રિફંડ. આ ચારે શું છે? બિનધંધાકીય આવકો છે. એટલે આપણે બિનધંધાકીય આવકો નથી લેતા, ધંધાની આવકોને ધ્યાનમાં લેવાની છે. એટલે વધારાની આવકો અહીંયા લખાઈ ગઈ છે અને ચોખ્ખો નફો 8,000 આવ્યો છે, તો આપણે વધારાની આવકોને બાદ કરી નાખશું. કારણ કે જમા સાઈડ જેટલું વધુ લખાય એના કારણે નફો વધ્યો હોય, આપણે પાછું કેન્સલ કરવા ઘટાડવો પડે. અને ઉધાર સાઈડ આપણે યંત્ર વેચાણની ખોટ આપી છે,
વેચાણ અને આખા સ્ટોક તો આવે જ. અહીંયા ઉધાર બાજુ બીજી વિગતો જોતા યંત્ર વેચાણની ખોટ એક એવી વસ્તુ છે જે બિનધંધાકીય વ્યવહાર છે, તો એના કારણે પણ આપણો નફો ઘટી ગયો હોય, પાછો વધારવો પડે એટલે આપણે એને પ્લસ કરશું, અને બિનધંધાકીય આવકો લખાઈ ગઈ હોય તો એને માઇનસ કરશું. તો આપણો ચોખ્ખો નફો બતાવે છે વેપાર નફા નુકસાન ખાતામાં 8,000, એમાંથી બિનધંધાકીય આવકો બધી માઇનસ કરી નાખશું 400, રોકાણોના વ્યાજની આવક, રોકાણ વેચાણનો નફો 50 રૂપિયા, લોટરીનું ઇનામ 500 રૂપિયા અને ઇન્કમ ટેક્સ રિફંડ 100 રૂપિયા, તેમજ ઉધાર બાજુ યંત્ર વેચાણની ખોટ જે વધારાનું બાદ થઈ ગયું છે એને પાછું એડ કરી દઈશું 50 રૂપિયા, એટલે તમને ચોખ્ખો નફો મળશે 7,000 રૂપિયા. ચોખ્ખો નફો મળી જશે 7,000 રૂપિયા. ફરીથી જોઈ લેશો આ ટોપિક, કારણ કે આગળનામાં નથી આવ્યો આ ટોપિક, અને ઉદાહરણ 17 પણ આજે જ કરશો જેમાં આ બધા ટોપિક આવી જાય છે. વેપાર નફા નુકસાન ખાતું આપેલું હોય અને જમા સાઈડ કોઈ બિનધંધાકીય આવકો હોય તો આવકો વધારે લખાય એટલે ખર્ચ નફો વધી ગયો હોય, આપણે ઘટાડવો પડે, બિનધંધાકીય આવકો લખાય નહીં, એટલે આ બધી માઇનસ કરી નાખશો. અને ઉધાર બાજુ જો બિનધંધાકીય ખર્ચા કે નુકસાન લખાઈ ગયું હોય તો એના કારણે નફો ઘટ્યો હોય જે પાછો વધારવો પડે એટલે આપણે પ્લસ કરી નાખશું. તો આપણે આ ચારે માઇનસ કરી નાખ્યા છે અને યંત્ર વેચાણની ખોટ 50 આપણે પ્લસ કરી નાખ્યા છે, એટલે આપણે નફો મળી ગયો છે 7,000 રૂપિયા. હવે જોઈએ સ્થિર ખર્ચા. સ્થાયી ખર્ચ એટલે સ્થિર ખર્ચ આપેલા છે 7,250. ક્લિયર? અને વેચાણ આપ્યું છે સીધું જ આપી દીધું છે વેચાણ 95,000. બરાબર, આટલી વિગતો મળી ગઈ પાછલા નાણાકીય વર્ષની. હવે આપણે જોઈએ વીમાની રકમ. પહેલી જ લાઈનમાં કીધું હતું નફા નુકસાનની પોલિસી લીધી છે 15,400ની. અને છેલ્લું જોઈએ આપણે આગ લાગ્યા તારીખે પૂરા થતા વર્ષનું વેચાણ. આગ લાગ્યા તારીખે પૂરું થતું વર્ષ એટલે તો કે આગ લાગી છે આપણી 1/5/2011ના, એટલે 1/5/2010થી શરૂ થઈને 30મી એપ્રિલ આગ લાગી અને આગળના દિવસે પૂરું થતું વર્ષ. બરાબર, એને કહેવાય આગ લાગ્યા તારીખે પૂરું થતું વર્ષ. જે હમણાં જ આપણે પ્રમાણિત વેચાણ શોધ્યું ત્યારે આપણે જોયું હતું 1/5/2010થી કરીને 30/4/2011ના વર્ષનું વેચાણ આપેલું છે 1 લાખ રૂપિયા. હમણાં જ આપણે શોધ્યું હતું 1 લાખ રૂપિયા. આ મળી ગયું. એટલે હવે આપણી પાસે બધી જ ઇન્ફોર્મેશન છે, એટલે આપણે સ્ટેપની રીતે દાખલો કરી નાખીએ. પણ દાખલો કરતી વખતે ધ્યાનમાં લેવાનું છે કે વેચાણમાં 10% વધારો છે અને નફામાં 5% વધારો છે. તો આપણે વેચાણમાં વધારો છે એ અહીંયા જ કરી નાખીએ. આપણે વેચાણમાં વધારો એ ક્યાં કરીએ છીએ તો કે પ્રમાણિત સમયનું વેચાણ વધારીએ છીએ 10%. 30,000ના 10% એટલે 3,000, એટલે પ્રમાણિત સમયનું વેચાણ વધારા સાથેનું આવે 30 ને 3 33,000. અને બીજી ટકાવારીમાં એટલે કે આગ લાગ્યા તારીખે પૂરા થતા વર્ષનું વેચાણ 1 લાખ છે, એ પણ 10% વધારશું એટલે 10,000 વધારશો એટલે મળશે 1,10,000. હવે નફામાં વધારો 5% છે, એ આપણે પ્રથમ ટકાવારી આવશે એટલે શોધી લેશું. દાખલો ગણીએ છીએ. પહેલો સ્ટેપ ગુમાવેલ વેચાણ એટલે શું તો કે પ્રમાણિત સમયનું વેચાણ માઇનસ બાંયધરી સમયનું વેચાણ. પ્રમાણિત સમયનું વેચાણ આપણી પાસે છે 33,000, વધારા સાથેનું 33,000 અને બાંયધરી મુદતનું 8,000, એટલે આપણે લખશું 33,000 અને 8,000.
જવાબ મળશે પહેલો સ્ટેપ આપણી પાસે 33 - 8 એટલે 25,000 બરાબર. સ્ટેપ નંબર 2 નફાની ટકાવારી. પહેલી ટકાવારી શોધીએ છીએ પાછલા નાણાકીય વર્ષનો ચોખ્ખો નફો પ્લસ સ્થિર ખર્ચા, અને સ્થિર ખર્ચા વીમો લીધેલ સ્થિર ખર્ચા. એટલે ઘણીવાર તમને કીધું હોય આટલાનો વીમો નથી લીધો તો એ કન્સિડર કરવા નહીં. અને પછી લઈએ છીએ પાછલા નાણાકીય વર્ષનું વેચાણ. આગળ આપણે બધી જ વિગતો લખી નાખી છે એટલે આપણે ખાલી અહીંયા લખવાની છે. ચોખ્ખો નફો છે 7,000, વીમો લીધેલ સ્થિર ખર્ચા 7,250 અને વેચાણ છે 95,000. 7,250 ભાગ્યા 95,000 ગુણ્યા 100. ટકાવારી છે એટલે ગુણ્યા 100. એટલે તમને મળશે 15%. પણ નફામાં વધારો કીધો હોય તો આપણે ક્યાં કરીએ છીએ? સ્ટેપ નંબર 1માં એટલો વધારો કરીએ છીએ. એટલે 5%નો નફામાં વધારો કીધો છે. વેચાણમાં 10% અને નફામાં 5% કીધો તો એટલે આપણી પ્રથમ ટકાવારી આવશે 20%. 15% પ્લસ 5% એટલે 20%. સ્ટેપ નંબર 2નો બીજી ટકાવારી આપણે કેમ શોધીએ છીએ? તો કે વીમાની રકમ ભાગ્યા આગ લાગ્યા તારીખે પૂરા થતા વર્ષનું વેચાણ ગુણ્યા 100. અને આ વેચાણ કેવું હોવું જોઈએ? સુધારેલું. એટલે કે ટકાવારી વધારો કે ઘટાડો કીધો હોય તો આપણે એ પ્રમાણેનું વધારો કે ઘટાડો કર્યા પછીનું હોવું જોઈએ. આપણે ઉપર લખી જ નાખ્યું છે વધારા સાથેનો 10% વધારો કરીને જ આપણે લખ્યું છે. વીમાની રકમ 15,400 અને વેચાણ સુધારેલું 1,10,000. એટલે કરી નાખીએ 15,400 ભાગ્યા 1,10,000 ગુણ્યા 100. એટલે મળશે 14%. હવે આપણો ત્રીજો સ્ટેપ ફાઇનલ સ્ટેપ છે દાવાની રકમ શોધો. દાવાની રકમનું સૂત્ર શું છે? તો કે ગુમાવેલ વેચાણ એટલે કે પહેલો સ્ટેપ ગુણ્યા નફાની ટકાવારી ઓછી હોય તે ધ્યાનમાં લેવી. આપણે ગુમાવેલ વેચાણ શોધ્યું છે સ્ટેપ નંબર 1માં 25,000 અને પછી નફાની ટકાવારી પહેલી આવી છે 20% અને બીજી 14%. એટલે આપણે ધ્યાનમાં લેશું બે પૈકી ઓછી ટકાવારી એટલે કે 14%. ગુમાવેલ વેચાણ 25,000 અને નફાની ટકાવારી 14%. એટલે તમને મળશે દાવાની રકમ 3500 રૂપિયા. આ તમારો ફાઇનલ આન્સર 3500 રૂપિયા દાવાની રકમ. પણ મેઇન ટોપિક અહીંયા શીખવાનો એક હતો ચોખ્ખો નફો. આ દાખલો લેવાનો પર્પઝ ચોખ્ખો નફો તમારે ધંધાકીય આવકો કે બિનધંધાકીય આવકો કે ખર્ચ હોય કે નુકસાન હોય તો એ લેવાય નહીં. એટલે એની અસર બાદ કે ઉમેરીને પછી લેવી. અને બીજો ટોપિક અહીંયા આ દાખલો લેવાનો પર્પઝ હતો નફા તૂટની પોલિસી હેઠળ દાવાની રકમ શોધો, જે આપણે અત્યારે શોધી 3500 રૂપિયા. પછી આપણે બે ક્વેશ્ચન કર્યા છે કે કેટલી રકમનું જોખમ પેઢીએ વેઠવું પડશે. કેટલું જોખમ પેઢીએ વેઠવું પડશે અહીંયા ક્વેશ્ચન છે. તો મેં જ્યારે તમને
બેઝ કરાવ્યો તો ત્યારે મેં કીધું હતું કે પહેલે બેઝ આવડી જશે તો સાવ સહેલું છે. બેઝમાં મેં તમને ટકાવારી બંને લખાવી ત્યારે કીધું હતું કે પહેલી ટકાવારી શું છે. પ્રથમ ટકાવારી છે વીમો ઉતરાવનાર કંપનીએ ભોગવેલ ખરેખર નુકસાન, એટલે કંપની કેટલું નુકસાન ભોગવ્યું છે. અને બીજી ટકાવારી છે કે વીમા પોલિસી મુજબ વીમા કંપની વધુમાં વધુ કેટલી રકમ આપશે એને લગતી છે. એનો મતલબ એવો થયો કે આપણી પહેલી જે ટકાવારી છે એ આપણે કેટલું, કંપનીએ કેટલું નુકસાન ભોગવ્યું એ છે, અને બીજી ટકાવારી વીમા કંપની કેટલો વધુમાં વધુ દાવો ચૂકવશે એ રકમ સૂચવે છે. તો આપણે હમણાં જે દાખલો કર્યો એમાં આપણી પહેલી ટકાવારી આવી હતી 20%. દેટ મીન્સ કંપનીને નુકસાન કેટલું થયું, 20% જેટલું નુકસાન ભોગવવું પડશે. અને બીજી ટકાવારી એટલે કે 14% વીમા કંપની આપશે. તો વધારાનું જે હશે એ કોને ભોગવવું પડશે, કંપનીએ ભોગવવું પડશે. બરાબર ને. વધારાનું જે 6% નુકસાન છે એ કંપનીને ભોગવવું પડે. તો આપણે પહેલી ટકાવારી મુજબ 20% મુજબ કંપનીએ કેટલું ભોગવવું પડે એ ગણીએ. જો કંપનીનું નુકસાન જોઈએ તો 25,000 ગુમાવેલ વેચાણ છે એના 20% લેખે કંપનીએ ભોગવવું પડતું નુકસાન આવે કેટલું, 5,000. એમાં વીમા કંપની કેટલા દેશે, 14% લેખે 3500 આપશે. એટલે કંપનીએ ભોગવવું પડશે 1500 નુકસાન કંપનીએ ભોગવવું પડશે. બરાબર. એટલે કે ઇન શોર્ટ આપણે 20% કંપનીને નુકસાન ભોગવવું પડે. પહેલી ટકાવારી શું સૂચવે છે, બેઝિક લેક્ચર આવડ્યો જેને એને મોસ્ટ ઓફ સમમાં પ્રોબ્લેમ નહીં આવે. 20% પહેલી ટકાવારી સૂચવે છે કે કંપનીને કેટલું નુકસાન ભોગવવું પડશે, અને બીજી ટકાવારી આવી હતી આપણી 14%. એનો મતલબ કે વીમા કંપની વધુમાં વધુ કેટલા આપશે. તો વીમા કંપની 14% લેખે આપશે 3500. બરાબર ને. બાકીના કોને ભોગવવા પડશે, 1500 કંપનીએ. એટલે ઇન શોર્ટ 20%માંથી 14% બાદ જાય તો 6% નુકસાન કોને ભોગવવું પડે, કંપનીને ભોગવવું પડે. એટલે તમે કરો 25,000ના ડાયરેક્ટ 6% કરો તો પણ એટલા જ આવે. 25,000ના 6% તો પણ કેટલા આવે, 1500 રૂપિયા કંપનીએ નુકસાન ભોગવવું પડે. બરાબર. મેઇન વસ્તુ. પછી કીધું છે બીજો ક્વેશ્ચન આપણે પૂછ્યો છે વધારાનો કે જો પૂરી રકમનું રક્ષણ મેળવવું એટલે કે જેટલું નુકસાન થયું એટલું 5,000નું જો કંપનીએ રક્ષણ મેળવવું હોય તો કેટલી રકમની વીમા પોલિસી લેવી પડે. આપણે શું કીધું કે વધુમાં વધુ 20% કંપનીએ નુકસાન ભોગવવું પડ્યું એટલે કેટલું, કંપનીએ 25,000 ગુમાવેલ વેચાણના 20% લેખે 5,000નું નુકસાન વળતરનો દાવો જોઈતો હતો. વીમા કંપની કેટલો આપ્યો, 3500. દેટ મીન્સ 5,000 અહીંયા એટલે 1500 આપણે ભોગવવું પડ્યું. પણ જો 5,000નો દાવો મંજૂર કરાવવો હોય તો કેટલી વીમા પોલિસી લેવી પડે. અહીંયા પોલિસી કેટલાની લીધી હતી, પોલિસી લીધી હતી આપણે વીમાની રકમ 15. આપણે ઓલરેડી અહીંયા લખ્યું હતું વીમાની રકમ કેટલી હતી, 15,400. તો આના આધારે આપણે શોધશું કે 15,400નો વીમો લીધો ત્યારે આપણે કેટલા પાક્યા, દાવાની રકમ પેટે આપણે મળ્યા છે 3500 રૂપિયા, અને આપણે દાવાની રકમ પેટે 5,000 જોઈતા હોય તો કેટલાનો વીમો લેવો પડે. આ આપણો ક્વેશ્ચન. પૂરી રકમનો દાવો મંજૂર થાય તે માટે વીમા પોલિસીની રકમ કેટલી થાય. અહીંયા આપણે ત્રિપદી માંડશું કે 3500ના નુકસાન માટે પોલિસી લીધી છે 15,400ની. 3500 દાવો ક્યારે મંજૂર થયો તમારો, જ્યારે વીમા પોલિસીની રકમ કેટલી હતી, 15,400ની. બરાબર. તો અત્યારે આપણે જોઈએ છે 5,000 નુકસાન વળતરનો દાવો જોઈતો હોય તો કેટલાનો વીમો લેવો પડે.
એટલે મળશે તમને 22,000 રૂપિયા. 22,000 રકમ તમારી પોલિસીની હોય તો તમને દાવો પૂરેપૂરો 5,000નો મળે. જેટલું નુકસાન થયું છે, ગુમાવેલ વેચાણ 25,000 ગુણ્યા 20% લેખે તમને પૂરેપૂરો 5,000નો દાવો મંજૂર કરાવવો હોય તો તમારે 22,000ની વીમા પોલિસી લેવી પડે. ક્લિયર? આ ટાઈપનો જ ઉદાહરણ 17માં એક ટોપિક છે જે આપણો ચોખ્ખા નફામાં બિનધંધાકીય આવકોને લગતો છે. એ તમારે હોમવર્કમાં કરવાનો રહેશે. થેન્ક યુ.